વિશ્વનું સૌથી અજીબ રહસ્ય. હું તમને વિશ્વનું સૌથી અજીબ રહસ્ય કહેવા માંગુ છું. થોડા સમય પહેલાં મહાન ડૉક્ટર અને નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ શ્વાઇટ્ઝર લંડનમાં એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. એક રિપોર્ટરે તેમને પૂછ્યું, ડૉક્ટર, આજે માનવમાં શું ખોટું છે? મહાન ડૉક્ટર થોડા ક્ષણ માટે શાંત રહ્યા અને પછી તેમણે કહ્યું, માનવ સરળતાથી વિચારતા નથી. અને આ વિષય પર જ હું આજે તમારી સાથે વાત કરવા માંગુ છું. આજે આપણે સુવર્ણ યુગમાં જીવીએ છીએ. આ એવો સમય છે જે માટે માનવ હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, સપના જોતો હતો અને મહેનત કરતો હતો. પણ હવે જ્યારે આ સમય આવ્યો છે તો આપણે તેને સ્વાભાવિક માની લઈએ છીએ. અમે અમેરિકામાં ખાસ કરીને ભાગ્યશાળી છીએ કે આપણે દુનિયાની સૌથી ધનિક ધરતી પર જીવીએ છીએ. એવી ધરતી જ્યાં દરેક માટે અઠ્ઠળક તકો છે. પણ તમને ખબર છે શું થાય છે? ચાલો 25 વર્ષની ઉંમરે જીવન શરૂ કરતા 100 માણસોને લઈએ. શું તમને ખબર છે કે 65 વર્ષની ઉંમરે તેમના સાથે શું થશે? આ 100 માણસો, જેઓ બધા 25 વર્ષની ઉંમરે સમાન સ્થિતિથી શરૂ કરે છે, એવું માને છે કે તેઓ સફળ બનશે. જો તમે એમાંથી કોઈને પૂછો કે શું તમે સફળ બનવા માંગો છો, તો દરેક જણ કહેશે હા. તમે તેમની આંખોમાં ચમક જોશો, તેમની હિંમત ઊભી દેખાશે અને જીવન તેમને એક રસપ્રદ સાહસ જેવું લાગશે. પણ 65 વર્ષની ઉંમરે શું થાય છે? એક માણસ અમીર બને છે, 4 આર્થિક રીતે સ્વતંત્ર બને છે, 5 હજુ પણ કામ કરતા હોય છે અને 54 માણસો સંપૂર્ણ તૂટી જાય છે. જરા વિચાર કરો, 100 માંથી માત્ર 5 જ સફળ થાય છે. શા માટે એટલા બધા નિષ્ફળ જાય છે? 25 વર્ષની ઉંમરે જે ચમક હતી એ ક્યાં ગઈ? સપના ક્યાં ગયા? આશાઓ, યોજનાઓ ક્યાં ખોવાઈ ગઈ? અને શા માટે માણસો જે બનવા માગતા હતા અને જે બન્યા એમાં એટલો મોટો તફાવત છે? જ્યારે આપણે કહીએ છીએ કે માત્ર 5% લોકો સફળ થાય છે, ત્યારે પહેલાં સફળતાની વ્યાખ્યા સમજવી જરૂરી છે. સફળતા એટલે એક યોગ્ય લક્ષ્યની દિશામાં સતત આગળ વધવું. જો માણસ કોઈ નક્કી કરેલા લક્ષ્ય તરફ કામ કરી રહ્યો છે અને તેને ખબર છે કે તે ક્યાં જઈ રહ્યો છે, તો એ માણસ સફળ છે. જો તેને ખબર નથી, તો એ નિષ્ફળ છે. પ્રખ્યાત માનસિક તબીબ રોલો મઈએ એક પુસ્તક લખ્યું હતું, મેન સર્ચ ફોર હિમસેલ્ફ. તેમાં તેઓ કહે છે, આજના સમાજમાં હિંમતનો વિરોધ કાવર્ડિસ નથી, પરંતુ કન્ફોર્મિટી છે. અને આજની સમસ્યા એ જ છે, કન્ફોર્મિટી. લોકો બીજા જે કરે છે એ જ કરે છે. શા માટે કરે છે એ ખબર નથી, અને ક્યાં જઈ રહ્યા છે એ પણ ખબર નથી. અમેરિકામાં આજે 65 વર્ષથી ઉપરના 40 મિલિયન લોકો છે અને એમાંથી લગભગ 13 મિલિયન લોકો તૂટી ગયેલા છે. તેઓ જીવનની જરૂરિયાતો માટે બીજા ઉપર નિર્ભર છે. અમે 7 વર્ષની ઉંમરે વાંચવું શીખીએ છીએ, 25 વર્ષની ઉંમરે કમાવું શીખીએ છીએ. એ સમયે પરિવારનું પાલન પણ કરીએ છીએ. પણ 65 વર્ષની ઉંમરે પણ અમે આર્થિક રીતે સ્વતંત્ર કેવી રીતે બનવું એ શીખ્યા નથી, અને એ પણ દુનિયાની સૌથી ધનિક ધરતી પર. શા માટે? કારણ કે આપણે કન્ફોર્મિટી કરીએ છીએ. હવે સાંભળો આ રહસ્ય. અમે જે વિચારો છીએ તે જ બની જઈએ છીએ. ફરી કહું છું, અમે જે વિચારો છીએ તે જ બની જઈએ છીએ. ઇતિહાસના તમામ મહાન વિચારકો, દાર્શનિકો અને પ્રબોધકો એક જ વાત પર સંપૂર્ણ સહમત છે. માર્કુસ ઔરેલિયસ કહે છે, માનવનું જીવન તેના વિચારોનું પ્રતિબિંબ છે. ડિસરાલી કહે છે, મજબૂત ઇરાદો ધરાવતો માણસ પોતાનું લક્ષ્ય હાંસલ કરે છે. રાલ્ફ વોલ્ડો એમર્સન કહે છે, માનવ આખો દિવસ જે વિચારે છે તે જ છે. વિલિયમ જેમ્સ કહે છે, માનવ પોતાની વિચારધારા બદલીને પોતાનું જીવન બદલી શકે છે. બાઇબલ કહે છે, જો તું વિશ્વાસ કરે તો બધું શક્ય છે. સકારાત્મક વિચારો ઇક્વલ્સ
સકારાત્મક પરિણામ. નકારાત્મક વિચારો ઇક્વલ્સ નકારાત્મક પરિણામ. હવે સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. ધારો કે એક ખેડૂત પાસે ઉત્તમ જમીન છે. એ જમીનને ફરક નથી પડતો કે તમે શું વાવો, મકાઈ વાવો કે ઝેરી બીજ, જમીન ફક્ત તે જ પાછું આપશે. જેમ તમે વાવો તેમ લણશો. માનવ મન પણ એવું જ છે. તેને ફરક નથી પડતો કે તમે સફળતા વાવો કે ભય, પણ તે ચોક્કસપણે તે જ પાછું આપે છે. માનવ મન દુનિયાનું છેલ્લું અજાણું ખંડ છે. તેમાં અઢળક ખજાનો છુપાયેલો છે, પણ આપણે તેનો ઉપયોગ કરતા નથી કારણ કે તે મફતમાં મળ્યું છે. જીવનની સૌથી કિંમતી વસ્તુઓ મફતમાં મળેલી છે. મન, શરીર, આત્મ, સપનાઓ, આશાઓ, પ્રેમ અને જે પડસાથી મળે છે તે બધું બદલી શકાય છે. નક્કી કરો તમે શું બનવા માંગો છો. તમારું લક્ષ્ય તમારા મનમાં વાવો. આ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. 30 દિવસનું પરીક્ષણ. એક કાર્ડ લો. એક બાજુ તમારું લક્ષ્ય લખો, બીજી બાજુ લખો માગો તો મળશે, શોધો તો મળશે, ખટખટાવો તો દરવાજો ખુલશે. દરરોજ તમારું લક્ષ્ય વાંચો. નકારાત્મક વિચાર આવે તો તરત હટાવો. સેવા કરો, 10% બચત કરો અને એક્શન લો. પડસા સફળતાનું પરિણામ છે, કારણ નથી. તમે જેટલી વધારે સેવા આપશો એટલું જીવન તમને પાછું આપશે. અંતમાં, જીવન બોજ નથી. જીવન એક સાહસ છે. આજથી શરૂઆત કરો. તમારે ગુમાવવાનું કશું નથી, પણ જીતવા માટે એક આખું જીવન છે.